સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક 81 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે અને ઉત્તર દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ, નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે 10 લાખથી વધુ મુલાકાતીઓ આવે છે. હાલમાં ઝૂમાં 54 વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે, જેમાં 24 પ્રજાતિના 128 મેમલ પ્રાણીઓ, 27 પ્રજાતિના 294 પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપ્ટાઇલ સામેલ છે. નેચર પાર્કના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે સુરત શહેર, જિલ્લા અને રાજ્યભરમાંથી 10 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. ઝૂની વિશેષતા તરીકે જળ બિલાડીઓનું સંરક્ષણ અને સંચાલન મહત્વપૂર્ણ છે. સમગ્ર ભારતમાં ઝૂમાં જળ બિલાડીઓ માટે ખાસ બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી, પણ અહીં 27 જેટલી જળ બિલાડીઓ કેપ્ટિવિટી હેઠળ રાખવામાં આવી છે. સાયન્ટિફિક મેનેજમેન્ટના કારણે દર વર્ષે 5 થી 7 બચ્ચાઓ જન્મે છે. અત્યાર સુધીમાં સરથાણા ઝૂમાંથી કુલ 17 જળ બિલાડીઓ અન્ય ઝૂમાં આપવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક આવક પર નજર કરીએ તો વર્ષ 2022માં 9,41,000 પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લીધી હતી, જેની ₹2,56,00,000ની આવક થઈ હતી. વર્ષ 2023માં 8,78,000 પ્રવાસીઓ તથા ₹2,76,00,000ની આવક તથા 2024માં અત્યાર સુધીમાં 6,22,000 પ્રવાસીઓ અને ₹1,74,00,000ની આવક થઈ છે. ખાસ કરીને દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનો ખૂબ જ ધસારો રહે છે. હું હિના પટેલ, હું અહીંયા સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે ઝૂ ગાઈડ તરીકે ફરજ બજાવું છું. પ્રાણી સંગ્રહાલયનો જે મેઇન મોટો છે કે નાના બાળકોને જે એજ્યુકેશન પ્રત્યે વાળવાના છે, એના માટે અમે અહીંયા વર્ષ દરમિયાન ખૂબ જ સારી એક્ટિવિટીઝ કરીએ છીએ, જેવી કે સ્કૂલમાં ગ્રુપમાં આવતા બાળકોને પ્રાણી સંગ્રહાલય શું છે, પ્રાણી સંગ્રહાલય કેવી રીતે કામ કરે છે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનો પ્રાણી સંગ્રહાલયમાં શું ફાળો છે, એવી વિવિધ માહિતી આપવામાં આવે છે. અમે આ જે પ્રાણીઓ છે તે અલગ અલગ જગ્યાથી કેવી રીતે લાવીએ છીએ, એને માટે શું શું કાળજીઓ લેવાની હોય છે, આ પ્રાણીઓની વર્ષ દરમિયાન શું શું કાળજીઓ લેવાની છે, જેમ કે ઋતુઓ વારે વારે ચેન્જ થાય તો એમાં બીમાર ના પડે એ માટે શું કાળજીઓ, એને લગતું પણ શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત 2 થી 8મી ઓક્ટોબર દરમિયાન વાઇલ્ડ લાઈફ વીકનું ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિવિધ સ્કૂલોને બાળકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે અને એઓને વિવિધ કોમ્પિટિશન જેવી રીતે ડ્રોઈંગ કોમ્પિટિશન છે, સાયક્લોથોન છે, દોડ છે, રેલી છે, એની પણ ઘણી બધી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ, જેથી કરીને આપણી જે આવનારી પેઢી છે એને પર્યાવરણ પ્રત્યે એક સહાનુભૂતિ થાય અને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી એ વિશેનું વિવિધ એજ્યુકેશન મળી રહે. આ ઉપરાંત જે અહીં જે મુલાકાતીઓ આવે છે એના માટે અહીંયા બેટરી ઓપરેટેડ બસની સુવિધા બી રાખવામાં આવી છે અને દિવ્યાંગ જે આવે છે તેના માટે વ્હીલચેર અને એવી સુવિધા, જેથી જે દિવ્યાંગ મુલાકાતીઓ આવે છે એમને અગવડ ના પડે. હું ડોક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક કુલ 81 એકર વિસ્તારમાં પથરાયેલો છે અને સુરત ઝૂ છે તે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી માન્ય મીડિયમ કક્ષાનું ઝૂ છે. સુરત ઝૂમાં જે સુરત શહેર વિસ્તાર અને આજુબાજુના જિલ્લા વિસ્તારના વાર્ષિક 9 થી 10 લાખ વિઝિટરો મુલાકાતે લેતા હોય છે. હાલમાં સુરત ઝૂમાં ટોટલ 54 પ્રજાતિના અલગ અલગ જાતના પ્રાણીઓ રાખેલા છે, જેમાં મેમલ્સ છે 24 છે, જેના 128 પ્રાણીઓ છે. બર્ડ્સ છે એની 27 પ્રજાતિ અલગ અલગ છે અને એના 294, અને રેપ્ટાઇલ્સ જે છે સરીસૃપ એ 5 પ્રજાતિના પ્રાણીઓ છે અને ટોટલ 61 પ્રાણીઓ ઝૂમાં કેપ્ટિવિટીમાં રાખવામાં આવે છે. સુરત ઝૂની મેઇન જે વિશેષતા છે તે જળ બિલાડી છે કે જે આખા ભારતના ઝૂ છે તે પૈકી કોઈ પણ ઝૂમાં કેપ્ટિવિટીમાં જળ બિલાડીનું બ્રીડિંગ થતું છે નહીં, અને હાલમાં સુરત ઝૂમાં કુલ 27 જેટલી જળ બિલાડી કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલી છે અને એને સાયન્ટિફિક મેનેજમેન્ટ કરવાથી દર વર્ષે 5 થી 7 બચ્ચાનો જન્મ થાય છે. અત્યાર સુધીમાં આપણે સુરત ઝૂમાંથી કુલ 18 જેટલી જળ બિલાડી બીજા પ્રાણી સંગ્રહાલયમાં એક્સચેન્જ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ આપવામાં આવેલી છે, અને એની સામે આપણને લાયન છે, સફેદ વાઘ છે અને બીજા ઘણા બધા પ્રાણીઓ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ મેળવવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.